અરવલ્લીની ગિરિમાળાઓમાં સુપ્રસિદ્ધ અંબાજી જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. લગભગ અંદાજે 20 લાખ યાત્રિકો દર્શનનો લાભ લીધો. પોતપોતાની માનતા રાખીને દંડવત કરતા અને ચાલતા સંઘ લઈને આવ્યા. અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનેશ શુક્લ. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. અત્યારે આપણે અંબાજીના મંદિરની અંદર જઈ રહ્યા છે, ત્યારે લાખોની પબ્લિકમાં માઈ ભક્તો દર્શન કરવા માટેની લાઈનો લાગી છે. અત્યારે અંબાજી મંદિરના પરિસરની બહાર જે પબ્લિક ગોઠવાઈ છે દર્શન કરવા માટે, ત્યારે આતુરતાથી રાહ જોઈ છે. એમાં કેટલાક અંબાજી ચાલતા પદયાત્રા સાથે આવ્યા છે, તો કોઈની માનતા કરવા માટે પણ આવ્યા છે. કોઈ એવા પણ છે જે દંડવત કરીને પણ અંબાજી આવ્યા છે. ત્યારે અહીંની જે પબ્લિકનો જે માહોલ છે દર્શન કરવા માટેનો, તો તમે જોઈ શકો છો. કાપી નાખ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનેશ શુક્લ. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી તમારી પાસે પહોંચી શકે. અત્યારે અંબાજીના ચાચા ચોકમાં અમે ઊભા છીએ, ત્યારે અત્યારે માતાજીની આરતી થવાની છે, એટલે અત્યારે મંદિરનું પટાંગણ બંધ કરેલ છે. અહીં મારા ચાચા ચોકની અંદર એવા મિહિરભાઈ પટેલ, કલેક્ટર અંબાજીના અહીં ઉપસ્થિત છે, અને એમની ટીમ જે અધિકારીઓ છે એ પણ અહીં ઉપસ્થિત છે. માતાજીની સ્પેશિયલ આરતી કરવા માટે એની ટીમ જોતરાયેલી છે, અને અત્યારે હાલ મંદિર બંધ છે. ટૂંક સમયમાં મંદિરના દરવાજાના દ્વાર ખુલશે, તમે જોઈ શકો છો. માના ભક્તોને જણાવવાનું છે, એ ભક્તોને દર્શન લઈને આવો તો ચાચા
तोड़